ગાડી ભાઈ જોરદાર શણગારી છે, મસ્ત મસ્ત ડેકોરેશન. આપણે ક્યાં ડિસ્કો કરવા? આવી ગયા છે જમવા માટે. જો જમવાનું થઈ ગયું છે શરૂ. આપણે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધા જય માતાજી, રામ રામ ને સીતારામ. તો જો આજ તો આપણે બહુ વહેલા ઊભા હતા, કેમ કે 5:30 આજુબાજુ ઊભા હતા. બ્રશ કરીને સીધા મૂક્યા હતા ગાડી લગ્નમાં એટલે કે વરરાજાને મતલબ તૈયાર કરવાનું ને ગાડી શણગારવાની હોય. એટલે ભાઈ બને છે મારા મિત્ર તો ત્યાં સવારમાં 5:30 ગાડી મૂક્યો હતો. તો એ કહે છે હવે 8 વાગે આજુબાજુ આવજો કે ત્યારે આપણે નીકળવાનું થશે કે. તો હજુ નાહી ધોઈને થઈ ગયા છે પાછા કમ્પ્લીટ અને આપણે જવાનું છે હવે જાન છે અહીંયા, કેમ કે વરરાજાને આજે પરણાવવા જવાનું છે આપણી ગાડીમાં, મારા મિત્ર નજથી. તો સારું હાલો ફટાફટ નીકળીએ ને ગાડી લગભગ શણગારી નાખી છે. તો હવે લગ્ન છે ત્યાં જઈને મળીએ. જો ભાઈ વરરાજાને ગાડીમાં બેહાડી દીધા ને આવી ગયા છે આપણે તિથલપુર મુકામે. જો ગાડી ભાઈ જોરદાર શણગારી છે, મસ્ત ગજબનું. હજી એક બાકી છે આપણે મારવાનું, વરરાજાનું નામ ને એવું હોય ને બાકી છે. જો મસ્ત શણગારી જોરદાર, બાજુમાં જો શણગારી જો પાછળ જોરદાર છે. મકવાના પરિવાર એટલે અમારા મકવાના જ છે. ચાલો વરરાજા બેઠા છે પાછળ, એનું હું કે ગોળ ખાવા જાય છીએ આપણે હવે ગોળ ખાવા માટે. જો ભાઈ ડેકોરેશન કર્યું ગજબનું, મસ્ત. જો મસ્ત ડેકોરેશન, મંડપ છે જોરદાર ગજબનું ડેકોરેશન કર્યું છે વરરાજ. જો બધા ગોળ ખાવા જાય છે. પછી કોઈ મંડપ છે જોરદાર મસ્ત. આવો મંડપ આપણે પહેલી વાર આપણે આવી ગયા છીએ ગોળ ખાવા. આપણે ગોળ ખાવાની બીજા બેહવાના. હે તારે બેહવાનું છે? તારે બેહવાનું છે ગોળ ખાવા? તારે બેહવાનું છે? કવાય નહીં ચોકડી પાડો એટલે ફોટા લઈ લે તમારે. ગોળ ખાલી તો હવે ડીજે શરૂ થઈ ગયું છે. તો હવે જવાનું છે આપણે ક્યાં? ડિસ્કો કરવા. જાશું ને તો હાલો તો જાન તેડવા મળ્યા છે. અહીંયા જો ભાઈ આપણે ડિસ્કો શરૂ છે.
જાન જો પડી છે માંડવે આવી ગયા છે હવે જમવા માટે જો જમવાનું થઈ ગયું છે શરૂ આપણે બધા અમુક તો જો બધું બેસી ગયા છે ભાઈ બસ તો બને જોવા મંડપ એટલે ગજબનું જો જમવા બેસી ગયા છીએ જમવા મળે જો આપણે ભાઈ શાક છે મસ્ત પંજાબી 2 ભાઈના એક છે ઊંધિયું પછી આ શું કહેવાય કાજુ કતરી છે ને ભાઈ બહુ મોંઘી આવે કાજુ કતરી રાખેલી છે પછી માવાના બરફીના બટકા છે માવાના પછી ભજીયા પાપડ સલાડ છે 2-3 જાતના અને બીજું ઓલા પણ સલાડ કેટલા હતા કેટલા બધા હતા ને તમે જો ને પણ મજા આવે અમારો મિત્ર સર્કલ આવી ગયો છે એક ફ્રેન્ડ સર્કલ આમ બેઠું છે સારું વાળો પેલા જમી લઈને પછી મળ્યો અંશે નથી આવતા નથી ને આવી ગયા છે આપણે સોડા પીવા કીધું તડકો લાગી ગયો ડિસ્કો બિસ્કો એટલે કરો શાક લાગી ગયો તડકો લાગી ગયો લીંબુ શરબત પી નાખ્યું છે આપણે જો પૂરું થઈ ગયું અમારા ભાઈ છે ને બહુ ટાટા છે હા કેમ છે મજા આવે હે નિરાતે નિરાતે શરબત ત્યાં નિરાતે પીવાની વસ્તુ તમે ડિસ્કો નહીં કર્યો એટલે પિત્તરોડમાં આવો તમે શરબત એક નંબર અમારે ન્યૂઝભાઈ બનાવે મજા આવી જાય પિત્તરોડમાં શરબત સારું હાલો અમારે તો નીકળવાનું છે તમારે રહેવાને છે જાન તો વળાવી દીધી છે ને ગામમાં આવી ગયા છે હવે પગે લાગવા માટે તો ગામમાં અમારે જુઓ 7-8 જગ્યાએ કે 10 જગ્યાએ પગે લાગવાનું હોય એટલે મઢે માતાજીને પગે લાગીને પછી જવાનું છે હવે વરાજાને વાડીએ મૂકવા માટે કેમ કે વાડી વિસ્તારમાં પછી ફૂલ દડો રમીને પછી જઈએ ઘરે વરાજાને ઉતારી દીધા છે આપણે એને ઘરે અને આપણે જવાનું છે આપણે ઘરે ભાગીએ જો બધું લગાડેલું હતું બધું ઘણું ખરું તો ઉંકડી લીધું છે અને આપણે જોઈએ સોલિયું ભાડે આપેલી હતી તો એ કાકા એને પાછી આપી દીધી તો જઈએ હવે આપણે ઘરે જઈને લગ્નમાંથી આવીને સીધું આપણે સોપારી કટિંગ કરવાનું હતું તો અત્યાર સુધી આપણે સોપારી કટિંગ કરતા હતા સોપારી થોડું કટિંગ કરી નાખ્યું છે અને જવાનું છે જમવા દુકાન જો આપણે વધારવા મીણા આવ તો અગરબત્તી કોને કે નહીં અગરબત્તી આપણે કેવલે પહેલી વાર કરી છે તો કેવલભાઈ શું અમારા દાદાને અને માતાજીને બીજી વાર અગરબત્તી કરી છે તો જો આપણે દુકાન વધાવીને પહેલાં આપણે દાદાને માતાજીને અગરબત્તી કરવું પડે અને દીવા ધૂપ કરવો પડે હા કેમ તો આજ આખો દી શું કરતા ઘરે પછી હું લગ્નમાં જતો રમતા ને દુકાન બેઠા એવું છે મિતાલી તો દુકાન બેઠા બેઠા બાલવીર જોતા થા લેશન બેશન કર્યું કે હા બધું થઈ ગયું ખાલી હે ને 4-5 સ્પેલિંગ બાકી બસ એટલા જ ખાલી તારે કેવું આમ તો કાંઈ નહીં બધું પૂરું એમને એટલા નહીં પણ હાવ હે ને 20-25 એટલા થઈ છે બહુ ની જાધાની એટલા હા બહુ ની એવું છે સારું હાલો દુકાન વધારી લઈને જઈએ હવે જમવા સાંજે તો જમીન તરત સૂઈ ગયા હતા કેમ કે બહુ મોડું થઈ ગયું હતું અને ઉજાગરા પણ વધી ગયા હતા એટલે સુવાઈ ગયું હતું જમીન તરત ફટાફટ સૂઈ ગયા હતા અને સવારમાં જો ઊભા થઈને સીધું અમારા ગામમાં એક મરણ થઈ ગયું હતું ના ગયા હતા આપણે શમશાન યાત્રામાં કેમ કે સવારમાં નાસ્તો કરીને ફટાફટને જતા હતા તો શમશાન યાત્રા કરીને લગભગ આવ્યા છીએ અમે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે આવીને નાહી ધોઈને થઈ જશે કમ્પ્લીટ અને સવારનો નાસ્તો હતો એ તો કરી લીધો હતો અમારે કેવલને મિતાલીને બને છે ને ભણવા જતા રહેશે કેમ કે આજે એને વેકેશન પડી ગયું છે તો સારું વાલો આપણે બેસવાનું છે દુકાને કેમ કે બપોર જેવો ટાઈમ થઈ ગયો છે નીતુ હવે થોડું કપડાં ધોવાનું હતું એનું કામ પતાવે છે અને આપણે બેસવાનું છે દુકાન પછી જમવાનું બની નાખે પછી બપોરનું જમવાનું થઈ જાય એટલે જમવા જમીન પર ફટાફટ પાછા આવતા રહ્યું દુકાને આજ તો બીજું કાંઈ કામ છે નહીં લગ્ન થઈ ગયા મોટા ભાગે આપણે પૂરા લગ્ન તો લગભગ પતાવી બધા પતી ગયા હવે લગભગ 26-27 તારીખને એવા કાંઈક લગ્ન છે ત્યારે જવાનું થશે બસ સારું વાલો વ્લોગ થઈ જાય બહુ મોટો અહીંનો વ્લોગ અહીં સુધી આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં કરી ચેનલને સબસ્ક્રાઈબ કરતા છે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.